स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો બુધવાર. હાથીના દાંત ચાવવાનાય જુદા ને બતાવવાનાય જુદા. એ કહેવત અનુસાર શાસ્ત્રીઓ અને ફરોશી બે પ્રકારના જીવન જીવે છે. એક બાહ્ય જીવન જે ધર્મિષ્ઠ છે, અને બીજું આંતરિક જીવન. આવા જીવનથી લોકોની વાહવા મળે છે, પણ અંતરનો આનંદ ન મળે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 23, કડી 27-32. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમે ધોળેલી કબર જેવા છો. તે બહારથી ખરેખર રૂડીરૂપાળી દેખાય છે, પણ અંદરથી મરેલા માણસના હાડકાં અને બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે. તમારું પણ એવું જ છે. બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો, પણ અંદર ખાને તમે દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો. ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પૈગંબરોની કબરો ચણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગંબરોના ખૂનમાં અમે કદી તેમની સાથે ભળ્યા ન હોત. એટલે તમે પોતે કબૂલ કરો છો કે તમે પૈગંબરોને મારનારના સંતાન છો. તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં પણ ગઈકાલના પાઠના અનુસંધાનમાં ઈસુ ફરોશીઓને શાસ્ત્રીઓને એમની વિચારધારા બાબતમાં ઉગ્ર શબ્દોમાં ઝાટકે છે. ઈસુ બિલકુલ પૈગંબરીય શૈલીમાં ફરોશીઓ ને શાસ્ત્રીઓના દંભને પડકારે છે ને તેમને હૃદયપલટાની હાકલ પણ કરે છે. દોડેલી કબરની ઉપમામાં ઈસુ સીધી રીતે એમના બાહ્ય ઢોંગી દેખાવ અને આંતરિક અશુદ્ધતાને પડકારે છે. યહૂદી પરંપરામાં ભૂલથી ધાર્મિક વિધિની બાબતમાં અશુદ્ધ ન થઈ જવાય એટલે કબરોને ધોળવામાં આવતી હતી, પણ દેખીતી રીતે અંદરથી તો એ ગંધાતી લાશોનું આવરણ માત્ર હતી. ફરોશીઓને શાસ્ત્રીઓનું આવું જ હતું. બધી જાતની આંતરિક અશુદ્ધિથી કલુષિત અંતર સાથે બાહ્ય પવિત્રતાના દંભ સાથે અભિમાની જીવનશૈલી. ઈસુ ધાર્મિક રીત રિવાજોની વિરુદ્ધમાં નથી, પણ એની સાથે આંતરિક શુદ્ધતાના આગ્રહી છે. પાપીઓ પરત્વે હંમેશા ક્ષમાવાન અને કરુણાવાન વર્તણૂક ધરાવતા પ્રભુ ઈસુ આ એક જ એવો પ્રસંગ છે જ્યાં તેઓ કઠોરમાં કઠોર શબ્દોનો ઉપયોગ કરીને શાસ્ત્રીઓ અને ફરોશીઓને ધૂતકારી કાઢે છે. આપણે ગમે તેવા અધમ પાપમાં પડી જઈએ કે એવું પાપી જીવન જીવતા હોઈએ, પણ આપણે જેવા છીએ તેવા ઈસુ આગળ તેને સ્વીકારીને તેનું શરણ સ્વીકારીએ તો ઈસુ આપણને આલિંગન આપીને ભેટવા તૈયાર જ છે. ફરોશીઓ અને શાસ્ત્રીઓને તેમના દંભના આવરણ હેઠળનું તેમનું પાપી જીવન દેખાતું જ નહોતું. જેને તેઓ ધર્મના ઓથા હેઠળ જીવાતું ધાર્મિક જીવન માનતા હતા, તે માત્ર દંભ હતો. ઈશ્વર આપણા અંતરની શુદ્ધતા, આપણે કરેલી ભૂલો અને તેની માટેનો પસ્તાવો જુએ છે. દાવીદ ભાઈઓમાં સૌથી નાનો અને માનવીની નજરમાં સૌથી સાધારણ દેખાતો હોવા છતાં ઈશ્વરની પસંદગી પામે છે, કારણ કે તેના અંતરની શુદ્ધતાની ઈશ્વરને જાણ હતી. યુરોપના એક ભવ્ય ચર્ચ પર સુંદર ક્લોક ટાવર હતો, જે દૂરથી જ નજરે પડતો અને લોકો માટે આકર્ષણનું કારણ બની ગયો હતો. હવે એવું થયું કે ટાવરની ઘડિયાળ બંધ પડી ગઈ. ટાવરનું મહત્ત્વ ઘડિયાળના કારણે હતું. એક રવિવારે એ ચર્ચમાં ખ્રિસ્તયજ્ઞ વખતે ફાધરે બોધમાં આ ટાવરનું ઉદાહરણ આપીને કહ્યું કે બહારથી સુંદર દેખાતી ટાવર ઘડિયાળ જે સમય બતાવી નથી શકતી,
એ એવા માણસ જેવી છે જે બહારથી સુંદર દેખાય છે પણ જે પ્રાર્થના નથી કરતો, અને એના જીવનમાં પ્રેમ, ક્ષમા અને માનવ સેવા જેવા મૂલ્યોને કોઈ સ્થાન નથી. ઇસ્રાયેલીઓ મોશેને માનતા હતા, પણ એમની મારફતે મળેલ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા. એલિયાને પૈગંબર માનતા, પણ એમનો સંદેશ માનવા તૈયાર નહોતા. પૈગંબરોના મૃત્યુ પછી તેમના સ્મારક રચતા હતા, પણ તેમના જીવન દરમિયાન તેમનો વિરોધ કરતા હતા. ઈસુ જાણતા હતા કે આ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, જેઓ કહેતા કે અમે પૈગંબરોના ખૂનમાં ભળ્યા ન હોત, તેઓ જ ઈસુને વધસ્તંભે લટકાવીને મૃત્યુને હવાલે કરવાના હતા, અને એટલે જ એમને વડવાઓનું આદર્યું પૂરું કરવાનું કહે છે. મીખાના 6 અધ્યાયને 8મી કલમ મુજબ, પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે, અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષીએ નમ્રતાથી ચાલે. એવું જીવન બાહ્યાચારમાં નહીં, પણ અંતરની શુદ્ધિથી જીવવા માટે સદાય પ્રયત્નશીલ બની રહીએ. અમને રાખ સદા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે. જગવજે અમારું ધીરે તવ બલ પેટવજે, અમારું ધીરે તવ બલ પેટવજે, અમ અંતરમાં તવ પદ ધરજે, અમ અંતરમાં તવ પદ ધરજે, અમને રાખ સદા તવ ચરણે. મધુમય કમલ સમા તવ ચરણે, મધુમય કમલ સમા તવ ચરણે, અમને રાખ સદા તવ ચરણે.
समा तव अगाध ओ आकाश समा तव अम चैतन्य बनाव महाणव हम चैतन्य बनाव महाणव अमने आप सकल तव वैभव हमने आप सकल तव वैभव हमने राख सदा तव चरणे मधुमय कमल समा तव चरणे मधुमय कमल समा तव चरणे हमने राख सदा तव चरणे